નહીં મળે, પણ બીજા લોકો કોઈ નવી ભોજન પ્રકારનું નામ લેશે ને તો આપણે એમ કે હા ઓલું કાચું ઈ ને, હા એ કે મને તો આમાં કાંઈ ફેર પડ્યો નહીં. અને એ તો ઠીક છે ભાઈ, પણ ઓલું જ્યુસ પીધું ને લીલું લીલું તો બીજે દિવસે તો ઝાડા થઈ ગયા. અરે ભાઈ આનાથી ઝાડા જ કરવાના છે, આનાથી કચરો સાફ કરવાનો છે, બોડી સાફ કરવાનો છે. એટલે બધાની પહેલા આપણે વિશ્વાસ મૂકવાનો છે. વિશ્વાસ મૂક્યા પછી પોતાના ઉપર જ કરવાનો છે. અને કર્યા પછી આપણને અનુભવ લેવાનો છે, કેવું લાગ્યું. આપણે અઠવાડિયું કર્યું છે, અઠવાડિયું એનેમાં લીધી, રસાહાર કર્યો, ઉપવાસ કર્યો, એટલે આપણને એક અઠવાડિયા ખબર પડી જાય. એક જ અઠવાડિયામાં આ રવિવારે શરૂ કરો, આવતા રવિવાર સુધીમાં તમારા શરીરમાં તરત ફરક લાગે. આજે અમારે જો આ મંજુબેન આવ્યા છે, કેટલા દિવસ મંજુબેન તમારે? 4 દિવસ. 4 દિવસમાં કેટલો ફરક લાગે છે? બરાબર ને? હા, એટલે દિલથી કરશો ને, ભગવાન સાથે રહે, આ ભાવથી જો કરશું તો 100% રિઝલ્ટ મળશે. પણ વિશ્વાસ હોય નહીં અને દવાથી જ મટે આવી જો માનસિકતા બંધાઈ ગઈ હોય. ઘણા માણસોને એવું કે દવા વગર થોડું મટે. અને આવી જો માનસિકતા બંધાઈ ગઈ હોય માણસને, તો ભગવાન આવીને સારું કરે ને તોય ન થાય. નેચરોપેથી તો ઠીક છે. એટલે મારી માનસિકતા દૂર કરવાની છે, સરળ બનવાનું છે અંદરથી, અને સિસ્ટમને બરોબર દિલથી કરવાની છે, કાળજીથી કરવાની છે, ઇન્ટરેસ્ટથી કરવાની છે. હકડકડીઓ કરી આપણે આપણું બગાડશું, બીજાનું બગાડશું, અને આ સિસ્ટમનું પણ બગાડશું, અને આ સિસ્ટમનું પાતક પણ લાગશે. આપણે ખાલી ઉપરસળી જોયું છે, થોડું આપણે ખાલી ઉપરસળી જોઈ અડધું અને અડધું કર્યું અને એક મેળ ના ન. એટલે એને કરતાં બરોબર સમજીને પછી અઠવાડિયા સુધી કે 15 દિવસ આપણે ટ્રાય લઈએ. અને 15 દિવસ પછી ટ્રાય લીધા પછી જો કાંઈ શરીરમાં ફેર ન પડે કે આપણને રિઝલ્ટ ન મળે તો આપણે કહી શકીએ કે સરસ બધાનો અનુભવ છે, કુદરતી વાતાવરણ છે, વિચોર આખું ખીલેલું છે, બાજુમાં નદી છે. એટલે સહજ રીતે જો અઠવાડિયું 10 દિવસ રહ્યા ને તો અમને ઘણા રોગ ઓછા થઈ જાય. બધાની પહેલાં તો એક રોટલા ખાવાની ચિંતા જાય, ચાની ચિંતા જાય. કામંજુબેન રોટલા યાદ આવે છે? નહીં ને? બોલો જો સારું બંધાણ અહીંયા બાપુને દેતા જજો. હા, બહુ સરસ. બેન માટે એક તાળી કરી નાખો. ચા વગર 1 મિનિટે જે હાલતું ન હોય માણસને, અને ડાયરેક્ટ મૂકી દેવું એટલે અઘરું છે. બધા કે ભાઈ આમ ધીરે ધીરે મુકાય, કઈ ઘડીકમાં થોડું મુકાય. શરીરમાં આપણે જે ઝેર નાખીએ છીએ એ ડાયરેક્ટ બંધ કરી દેવામાં કાંઈ વાંધો નહીં, પણ આપણું જરાક મન ત્યાં વળી ગયેલું હોય તો થોડોક આગ્રહ કરે એટલે તરત આપણે લાગી જાય. આપણું કોણ છે ને, આ બધા જીવ આપણે કળયુગમાં સ્પેશિયલ આવ્યા હોય એવું લાગે. ભાઈ પ્રવીણભાઈ કેવું લાગે? ખાવા પીવા માટે પછી આપણે રોગ હારો કરવો છે કેમ થાય? એટલે ભાઈ પંકજભાઈ, તમે તમારો અનુભવ કહો. સરસ, તમારો ભાઈ આવી જાઓ, વીડિયા વાળા ભાઈ. ચાલુ છે, હવે બંધ કરીને કરવાનો છે.